નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તોરલ પટેલ વેબ ડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે જોવાનું છે કોમ્પ્યુટરના જે કોઈ તલાટીની અગાઉની તલાટીની પરીક્ષા લેવાઈ ગઈ છે એમાં જે કોઈ પ્રશ્નો પૂછાઈ ગયા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ આપણા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ F6, ઓપ્શન બી F7, સી F8 કે ડી F9. તો સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે શોર્ટકટ કી છે F7, એટલે આપણો સાચો આન્સર થશે બી F7. હવે આ જે સ્પેલિંગ અને ગ્રામર છે એમાં જે સ્પેલિંગ છે એ સ્પેલિંગની જે ભૂલ છે એ તમને કેવા રંગની લાઈનથી દેખાશે? લાલ રંગની લાઈનથી. જ્યારે ગ્રામરની ભૂલ છે એ તમને કેવા રંગની લાઈનથી દેખાશે? લીલા રંગની. આગળ જોઈએ, કોમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે? ઊભી હરોળ મતલબ કે અહીંયા વાત થઈ રહી છે કોલમની. તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે એક્સેલમાં તમને કુલ કેટલી કોલમ જોવા મળે છે? 16384, 2512, 3265 કે કુલ 72? તો ઊભી હરોળ કેટલી જોવા મળે છે? એ 16384. નેક્સ્ટ, MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે મતલબ કે હાઇડ કરવા માટે કયા મેનુનો કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? ટૂલ્સમાં હાઇડ સ્લાઇડ, વ્યૂમાં હાઇડ સ્લાઇડ, ફોર્મેટ મેનુમાં હાઇડ સ્લાઇડ કે સ્લાઇડ શોમાં હાઇડ સ્લાઇડ? તો જ્યારે આપણે પાવરપોઈન્ટમાં કોઈ સ્લાઇડને હાઇડ કરવી છે તો એના માટેનું મેનુ છે સ્લાઇડ શો, જેમાં તમને હાઇડ સ્લાઇડનો ઓપ્શન જોવા મળશે. આગળ, ઈ-ગવર્નન્સ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધવાનું કોમ્પ્યુટરીકરણ કરવામાં આવ્યું છે અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કોમ્પ્યુટરથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે? ઈ ધરા, ઈ વિકાસ, ઈ ખેડૂત કે ઈ પ્રમાણ? તો એ જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવી છે ઈ ગવર્નન્સ અંતર્ગત, જેને ઈ ધરા તરીકે ઓળખવામાં આવે છે. આગળ, ગુજરાત સરકારની કચેરીઓ અને વિભાગોને કોમ્પ્યુટર નેટવર્કથી જોડવામાં આવેલ છે. એ જોડવામાં આવેલી પ્રણાલીને જીસ્વાન તરીકે ઓળખવામાં આવે છે. આ જીસ્વાનનું પૂર્ણ નામ શું છે? ઓપ્શન એ ગુજરાત સ્ટેટ વાયરલેસ ઓટોમેટેડ નેટવર્ક, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, ગુજરાત સ્ટેટ હોલ એરિયા નેટવર્ક કે ગુજરાત સ્ટેટ વાયરલેસ એરિયા નેટવર્ક? તો સાચો આન્સર અહીંયા શું થશે? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. આગળ, વર્ષ 2016માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રીય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો. આ જે ઇન્ટરનેટ પ્લેટફોર્મ અથવા તો પોર્ટલ છે એનું નામ શું છે? ઈ કોમર્સ, ઈ મંડી, ઈ બજાર કે ઈ નામ? તો એનું નામ શું છે? ઈ બજાર. આગળ, તાજેતરમાં ચર્ચામાં રહેલા ભીમ એપ્લિકેશન જે છે એનું પૂર્ણ નામ શું છે? ભારત હેવી ઇન્ટરફેસ મેનેજમેન્ટ, ભેલ ઇન્ટરફેસ મની કે ભારત ઇન્ટરફેસ ફોર મની અથવા તો એક પણ નહીં? તો ભીમનું પૂરું નામ શું છે? ભારત ઇન્ટરફેસ ફોર મની. આગળ,
ડિજિટલ પેમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતું મશીન કયું છે? POS, PSU, PCO કે PUS? તો ડિજિટલ પેમેન્ટ માટે જે મશીનનો આપણે ઉપયોગ કરીએ છીએ એને શું કહીએ છીએ? POS મશીન. આપણે આના વિશે જે આપણો કોર્સ અવેલેબલ છે વેબડેમી એપ્લિકેશન ઉપર એમાં ભણી ચૂક્યા છીએ, જે રેકોર્ડેડ કોર્સ છે કોમ્પ્યુટરનો. એમાં ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ જ્યારે ભણેલા ત્યારે આપણે આ POS મશીન વિશે ભણેલા. POS મશીનનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવું જરૂરી છે. પોઈન્ટ ઓફ સેલ મશીન. આગળ જોઈએ, મોડેમનું પૂરું નામ શું છે? મોડ્યુલો ડીમોડ્યુલો, મોડ્યુલેશન ડીમોડ્યુલેશન, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર કે મોડ્યુલેટિંગ ડીમોડ્યુલેટિંગ? તો અહીંયા મોડેમનું પૂરું નામ થશે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર, જે શું કરે છે? એનાલોગનું ડિજિટલમાં અને ડિજિટલનું એનાલોગમાં ટ્રાન્સફોર્મેશન કરે છે. આગળ, કોમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે. આ www શું છે? વર્લ્ડ વિન્ડોઝ વેબ, વર્લ્ડ વાઇડ વેબ, વર્લ્ડ વિથિન વેબ કે વર્લ્ડ વિથ વેબ? તો આપણો સાચો આન્સર શું થશે? વર્લ્ડ વાઇડ વેબ. શોધ કોના દ્વારા? ટિમ બર્નર્સ-લી દ્વારા. આગળ, કોમ્પ્યુટર સાથે સંકળાયેલ મોડેમ એટલે શું? મોડેલ મશીન, મોડ ઓફ ઇન્ટરનેટ મેન્ટેનન્સ, મોડ્યુલર ડીમોડ્યુલેટર કે એક પણ નહીં? તો આપણે આગળ જ એનું ફૂલ ફોર્મ જોઈ ગયા. એનો સાચો આન્સર શું આવશે? મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. આગળ, કોમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? 16, 64, 32 કે 8? તો અહીંયા આપણો સાચો આન્સર શું આવશે? 32 બીટ. અને આ 32 બીટ એ શેનું ઉદાહરણ છે? IPv4 એટલે કે વર્ઝન 4 નું, જે ઇન્ટરનેટ પ્રોટોકોલનું કયું વર્ઝન છે? જૂનું વર્ઝન છે. નવું વર્ઝન રિલેટેડ પૂછાય તો આન્સર શું આવે? 128 બીટ. અને એમાં શું આવે? IPv6. આગળ, ગુજરાત સરકારે રાજ્યભરમાં બિછાવેલ કોમ્પ્યુટર નેટવર્કને G-SWAN નામ આપેલ છે. કોમ્પ્યુટર નેટવર્કિંગમાં એને શું કહેવામાં આવે છે? વાઇડ એરિયા નેટવર્ક, સ્ટેટ નેટવર્ક, કોમ્પ્યુટર નેટવર્ક કે નેટવર્ક? તો આ જે G-SWAN છે એને કોમ્પ્યુટર નેટવર્કિંગમાં વાઇડ એરિયા નેટવર્ક એટલે કે WAN તરીકે, WAN તરીકે ઓળખવામાં આવે છે. આગળ, કોમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે? ઇનપુટ સાધન, આઉટપુટ સાધન, સંગ્રાહક સાધન કે આમાંથી એક પણ નહીં? તો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે કે આપણી DVD, જે આપણે ઉપયોગમાં લેતા હતા, અત્યારે તેનું ચલણ ઓછું થઈ ગયું છે. એ આપણા માટે કેવું સાધન ગણાય? સંગ્રાહક એટલે કે સ્ટોરેજ ડિવાઇસ ગણાય. સ્ટોરેજ ડિવાઇસમાં પણ કયું ડિવાઇસ? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. આગળ, HTML નું પૂરું નામ શું છે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કે હાયર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ અથવા તો હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ? તો અહીં આપણો સાચો આન્સર શું થશે? બી, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. નેક્સ્ટ, MICR ની વિશિષ્ટ શાઈ શેમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન જોઈએ, કેલ્શિયમ કાર્બોનેટમાંથી, પોટેશિયમ ક્લોરાઇડમાંથી, આયર્ન ઓક્સાઇડમાંથી કે મેંગેનીઝ ડાયોક્સાઇડમાંથી? તો આ જે MICR જે મશીન છે એમાં જે ચેકની નીચે MICR કોડ લખવામાં આવે છે, જે કુલ કેટલા અંકનો જોવા મળે છે? કુલ 9 અંકનો જોવા મળે છે. એ કોડ આયર્ન ઓક્સાઇડ એ જે વિશિષ્ટ શાઈ છે એની, એ શેમાંથી બનાવવામાં આવે છે? આયર્ન ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે. આગળ, ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે ને બહુ ઈઝી ક્વેશ્ચન છે. ઓપ્શન એ ઉજાસ, બી સિદ્ધાર્થ, સી પ્રકાશ કે ડી રવિન્દ્ર?
તો અહીંયા આપણો સાચો આન્સર શું આવશે? બી સિદ્ધાર્થ. ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટર કયું હતું? સિદ્ધાર્થ. પણ એવું પૂછવામાં આવે કે ભારતમાં બનેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? તો શું આવશે? પરમ 8000. નેક્સ્ટ, કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? 9 અને 10 ને, 1 અને 11 ને, 0 અને 1 ને, અથવા તો 1 અને 100 ને. તો કોમ્પ્યુટર કયા બે અંકને ઓળખે છે? બાઇનરી અંકને, જે છે 0 અને 1. અને એના શોધક કોણ હતા? ગોટફ્રીડ લેબનિઝ. આગળ, કોમ્પ્યુટરમાં એનાલોગ શબ્દ કઈ ભાષાનો છે? ઓપ્શન જોઈએ: લેટિન, ગ્રીક, જર્મન કે ફ્રેન્ચ. તો આ જે એનાલોગ શબ્દ છે કઈ ભાષાનો શબ્દ છે? ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. આ હતા આપણા અગાઉની તલાટીની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો વિશેની સમજૂતી. આપણે હવે આગામી સમયમાં તલાટી અને જુનિયર ક્લાર્ક આ બે પરીક્ષાઓ આવે છે. હવે તલાટીમાં આપણે એવું શ્યોર કહેવામાં નથી આવ્યું કે આપણને કોમ્પ્યુટર ફિક્સ આટલા માર્ક્સનું પૂછાશે, પણ વીએમસી જુનિયર ક્લાર્ક ને આપણી જે ગુજરાત ગવર્મેન્ટની જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે એમાં ફિક્સ કરેલું છે કે 25 થી 20 માર્ક્સનું કોમ્પ્યુટર આવશે. 20 થી 25 માર્ક્સનું અરાઉન્ડ કોમ્પ્યુટર પૂછવામાં આવશે. તો આ બધું આપણને ક્યાંક ને ક્યાંક એ પરીક્ષા લક્ષી તૈયારીમાં મદદરૂપ થશે. એટલે અગાઉની પરીક્ષાના જે કોઈ પ્રશ્નો છે એના વિશે આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું અને કોઈ નવા ટોપિક વિશે સમજૂતી આપીને પણ વિડીયો મૂકતા રહીશું. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તોરલ પટેલ વેબડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કોમ્પ્યુટરમાં જોવાનું છે જુનિયર ક્લાર્કની જે પરીક્ષા લેવાઈ ચૂકી છે ત્યાર સુધીમાં, એ પરીક્ષામાં પૂછાઈ ગયેલા કોમ્પ્યુટરના પ્રશ્નો વિશેની સમજૂતી મેળવવાની છે. આપણે હવે બિન સચિવાલય પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ છે. હવે આવનારા સમયમાં તલાટી અને જુનિયર ક્લાર્ક આ બેની એક્ઝામ લેવાની છે. તો આપણું મેઇન ફોકસ હવે આ બે એક્ઝામ પર હોવો જોઈએ અને એમાં પણ જુનિયર ક્લાર્કમાં કોમ્પ્યુટરનું વેટેજ વધારે છે તો આપણું મેઇન ફોકસ કોમ્પ્યુટર સબ્જેક્ટ પર હોવું જોઈએ. જેમ આપણે બિન સચિવાલયમાં જોઈ ગયા કે આપણને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા, કદાચ એનાથી પણ હાર્ડ પ્રશ્નો પૂછવામાં આવે તો આપણી તૈયારી એ રીતની હોવી જોઈએ કે આપણે ગમે તેટલા હાર્ડ પ્રશ્ન આવે આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ. શરૂ કરીએ. જે તલાટીના જે છે પ્રશ્નો એ પણ ચર્ચા કરીશું. આજે આપણે જોવાના છે ફક્ત જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, કયું વર્ડ પ્રોસેસર સૌથી પહેલા આવ્યું હતું? ઓપ્શન છે વર્ડ પરફેક્ટ, લોટસ નોટ્સ, વર્ડ સ્ટાર કે એમએસ વર્ડ. તો આપણો સાચો આન્સર થશે સી, વર્ડ સ્ટાર. આ જે વર્ડ સ્ટાર છે એ સૌપ્રથમ વખત માઇક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલ, જે સૌપ્રથમ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર ગણાય છે. હવે આમાં બીજા સોફ્ટવેરનો પણ ઉલ્લેખ છે, એમએસ વર્ડ, જે માઇક્રોસોફ્ટ દ્વારા જ ફરીથી લોન્ચ કરવામાં આવેલું, એક્સેલ, વર્ડ અને પાવરપોઈન્ટ એક ઓફિસ સ્યુટ તરીકે, જેમાં પહેલા સૌપ્રથમ વખત 3 સોફ્ટવેર જોવા મળેલા. અહીંયા તમને જોવા મળે છે વર્ડ પરફેક્ટ. પહેલો ઓપ્શન જોવા મળે છે વર્ડ પરફેક્ટ. તો વર્ડ પરફેક્ટ પણ એક વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર જ છે, પરંતુ એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે? કોરલ દ્વારા, કોરલ ડ્રો દ્વારા. ઓકે. એના પછી બીજું છે તમને જોવા મળે છે લોટસ નોટ્સ. આ લોટસ નોટ્સ એક એવું એપ્લિકેશન સોફ્ટવેર છે જે મેઇનલી ઈમેલ ક્લાયન્ટ સોફ્ટવેર તરીકે ઓળખાય છે, જેની મદદથી તમે ઈમેલ સેન્ડ રિસીવ કરી શકો છો. એટલે કે ઈમેલના લગતા ઓપરેશન્સ આના દ્વારા થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની ભીમ એપ્લિકેશન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોના સ્મરણાર્થે લોન્ચ કરી છે? તમને એમ થશે કે આ તો કરંટ અફેર્સ રિલેટેડ એટલે કે જીકે રિલેટેડ પ્રશ્ન છે, પણ એકચ્યુઅલીમાં અહીંયા વાત થઈ છે ભીમ એપ્લિકેશનની. એટલા માટે આ કોમ્પ્યુટરને લગતો પ્રશ્ન કહેવાય. ઓપ્શન જોઈએ: સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો આ જે ભીમ એપ્લિકેશન છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મરણાર્થે એટલે કે એમની સ્મૃતિમાં લોન્ચ કરેલી એપ્લિકેશન છે.
ભીમરાવ આંબેડકર ઉપરથી આ ભીમ એપ્લિકેશનને નામ આપવામાં આવ્યું છે. ભીમ એપ્લિકેશનનું પૂરું નામ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. હવે ECS નું પૂરું નામ જણાવો. ઓપ્શન છે ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ કે ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ. તો ECS નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ. આગળ જોઈએ હવે ચોથો પ્રશ્ન, ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે? ઓપ્શન જોઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક કે ડી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો આ જે ભીમ એપ્લિકેશન છે એ કોના દ્વારા બનાવવામાં આવી છે? NPCI. આ NPCI નું પૂર્ણ નામ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આપણો સાચો આન્સર થશે ડી. આગળ જોઈએ ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન માટે કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ, એમાં ઇન્ટરનેટની જરૂર નથી. બી, તમારો મોબાઈલ નંબર તમારું પેમેન્ટ આઈડી છે. સી, આ જે ત્રણેય ઓપ્શન છે બધા જ કે ડી, તેમાં સ્માર્ટફોનની જરૂર નથી. તો આમાંથી સાચું વિધાન કયું છે? બી, તમારો મોબાઈલ નંબર એ જ તમારો પેમેન્ટ આઈડી છે. આગળ ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળ જાણવા માટે જીપીએસ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જીપીએસ નું પૂરું નામ શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સર્વિસ, જનરલ પોઝિશનિંગ સિસ્ટમ કે જનરલ પોઈન્ટ સર્વિસ. તો અહીંયા આપણો સાચો આન્સર થશે જીપીએસ નું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આગળ દુનિયાનો સૌપ્રથમ મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની કઈ છે? સેમસંગ, મોટોરોલા, નોકિયા કે એપલ? તો દુનિયામાં સૌપ્રથમ વખત મોબાઈલ લોન્ચ કરનાર કંપની હતી મોટોરોલા. હવે એવો ક્વેશ્ચન તમને કદાચ પૂછાઈ જાય ફ્યુચરમાં કે દુનિયામાં સૌપ્રથમ વખત 5G મોબાઈલ ફોન લોન્ચ કરનાર કંપની કઈ? તો આન્સર શું આવશે એ ટાઈમે? સેમસંગ. સેમસંગ એ દક્ષિણ કોરિયામાં સૌપ્રથમ 5G ફોન લોન્ચ કર્યો, મતલબ કે 5G સ્માર્ટફોન લોન્ચ કરેલો. આગળ રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે બનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે? ઈ પ્રોક્યુરમેન્ટ, ઈ ગ્રામ, ઈ ધરા કે ઈ સેવા? તો એ કઈ છે? ઈ પ્રોક્યુરમેન્ટ. ઈ ધરા આપણે શેના માટે ઉપયોગી છે? જમીનને લગતા જે દસ્તાવેજીકરણ છે એના માટે આ ઈ ધરા પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આગળ ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે? ઈ પ્રોક્યુરમેન્ટ, ઈ ગ્રામ વિશ્વગ્રામ, ઈ ધરા કે સ્વાગત ઓનલાઈન? તો આ જે ઇન્ટરનેટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી જોડવા માટેની યોજના છે એ કઈ છે? ઈ ગ્રામ વિશ્વગ્રામ. આગળ ઈ વોલેટ યોજના કયા સંગઠન દ્વારા શરૂ કરવામાં આવી છે? SBI દ્વારા, GCRT દ્વારા, IRCTC દ્વારા કે IFC દ્વારા? તો એ કોના દ્વારા બનાવવામાં આવી છે? IRCTC દ્વારા. આગળ મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે? શક્તિ, હિંમત, સુરક્ષા કે ક્રાંતિ? તો આ જે મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે એનું નામ શું છે? સુરક્ષા. સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે? ટ્રુ કોલર, જીપીએસ, વોટ્સએપ કે ફેસબુક? તો આપણે જીપીએસ સિસ્ટમ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા આપણે લોકેશનનો રસ્તો જાણી શકીએ છીએ. નેક્સ્ટ, કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહેવામાં આવે છે? પોર્ટલ, ફ્રન્ટ પેજ,
હોમ પેજ કે વેબસાઇટ? તો જે ફર્સ્ટ વેબ પેજ તમને જોવા મળે છે કોઈ પણ સંસ્થાનું, એને તમે શું કહેશો? હોમ પેજ. એટલે આપણો સાચો આન્સર શું આવશે? સી, હોમ પેજ. આગળ 2G સ્પેક્ટ્રમ ઘોટાળામાં G એટલે શું? ગ્લોબલ, ગેજેટ, જનરેશન કે જનરલ? તો આ 2G સ્પેક્ટ્રમમાં G એટલે શું છે? જનરેશન, એટલે કે સેકન્ડ જનરેશન. એના પછી કોમ્પ્યુટરનો નાનો એકમ એટલે કેબી, એમબી, બીટ કે કેબીપીએસ? તો કોમ્પ્યુટરનો સૌથી નાનો એકમ કયો છે? બીટ. એટલે આપણો સાચો આન્સર શું થશે? સી, બીટ. એના પછી માઇક્રોસોફ્ટના સીઈઓ તરીકે ભારતીય મૂળની કઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? સત્ય નાદેલા, સબીર ભાટિયા, નંદન નીલેકાણી કે ઇન્દ્રા નુઈ? તો માઇક્રોસોફ્ટના મૂળ સીઈઓ જે રહેલા છે એ ભારતીય મૂળના છે, જેમનું નામ છે સત્ય નાદેલા. એટલે આપણો સાચો આન્સર શું થશે? એ, સત્ય નાદેલા. આવી જ રીતે એની સાથે બીજી કોઈ પણ આઈટી કંપનીઓ છે, ઘણી બધી એમ તો આઈટી કંપનીઓ છે, પણ આપણા પરીક્ષાલક્ષી જે કોઈ મહત્વની છે એના પણ સીઈઓ અને સ્થાપક વિશેની માહિતી અહીંયા યાદ કરી લેવી. આગળ આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? બેઝિક, ટાઈમ, જાવા કે સી શાર્પ? તો આ જે બી ઓપ્શન છે એ કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષાનું નામ નથી. એના સિવાયના જે ત્રણેય ઓપ્શન છે એ બધા જ પ્રોગ્રામિંગ ભાષા છે. આગળ મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? કેબીમાં, એમબીમાં, હર્ટ્ઝમાં કે ડીપીઆઈમાં? તો હંમેશા મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? ડીપીઆઈમાં, જેનું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ. આમાંથી કયું કોમ્પ્યુટર નથી? એપ્ટિવા, મેકિન્ટોશ, એક્રોન કે પેસિયો? તો આમાંથી કયું કોમ્પ્યુટર નથી? એપ્ટિવા કોમ્પ્યુટર નથી. તો આપણે જે કોઈ પ્રશ્નો વિશે ચર્ચા કરી એ બધા અગાઉની જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ ગઈ છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, એમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. આવી રીતે આપણે આવનારા સમયમાં જેમ જેમ પરીક્ષા લેવાતી રહેશે એમ એમ એના અગાઉની પરીક્ષાના પ્રશ્નો સોલ્વ કરતા રહીશું. આવા જ વધારે પ્રશ્નો, મતલબ કે અગાઉની પરીક્ષામાં દરેક પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પ્લસ આ માહિતી, જે કોઈ કોમ્પ્યુટર સબ્જેક્ટના રિલેટેડ માહિતી છે એનો રેકોર્ડેડ કોર્સ તમારે બાય કરવો હોય તો તમે વેબડેમી એપ્લિકેશન પર જઈને કોમ્પ્યુટરનો સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ પણ બાય કરી શકો છો, જેમાં આપણે કોમ્પ્યુટર વિષયને લગતી માહિતીની સાથે સાથે એ ટોપિકના રિલેટેડ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને પ્રેક્ટિસ પ્રશ્નો વિશે પણ ચર્ચા કરેલી છે. હવે આપણે કોઈ નવા ટોપિક સાથે મળીશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.